ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો જો આજે અમે જઈ રહ્યા છીએ યુએસ અને આજે સાંજે અમારી ફ્લાઇટ છે 6 વાગ્યાની. તો બસ જો હમણાં થોડી વારમાં રેડી થઈને નીકળીએ અને ક્યાંક જવાનું હોય એટલે ફટાફટ ટાઈમ કેમ નીકળી જાય ખબર જ ન પડે. એટલે બપોર થતાં વાર જ નહીં લાગે. બપોરે અમારે નીકળવાનું છે તો ચાલો ફટાફટ બધું કામ પતાવી લઈએ અને આજે તૈયાર થઈ જાય ફટાફટ. જે હજી સૂતો છે એને આજે હું કરવા દઈશ, કેમ કે પછી નક્કી ન હોય પ્લેનમાં હું થાય કે ન થાય. એટલે એ સૂતો છે ત્યાં સુધીમાં જો બધું કામ પતાવી લઈએ અને રેડી થઈ જઈએ. તો જો 10:30 વાગી ગયા છે અને અમે અહીંયા જવા માટે રેડી થઈ ગયા છીએ. અને આ તીજ જો અહીંયા ગાડી આવી ગઈ હતી અને ગાડીમાં હવે સામાન મુકાઈ ગયો છે અને હવે અમે લોકો નીકળીએ રાજકોટ જવા માટે. તો બપોરના 12:30 વાગી ગયા હતા એટલે અમે વિચાર્યું કે પહેલાં ચાલો જમી લઈએ. તો જો અહીંયા જમવાનું આવી ગયું છે. જમવા માંડો તીથ. પેલા છાશ પછી હું જમીશ. તો જમીને હવે પાછા અમે નીકળી ગયા છીએ. તો જો હવે એરપોર્ટ પહોંચી ગયા છીએ અને 1 કલાક વહેલા પહોંચી ગયા હતા એટલે થોડી વાર બહાર જ બેઠા હતા અને હવે અંદર જઈએ છીએ. તો અહીંયા આપણે બેગો સ્કેન કરવાની છે પણ હજુ સ્ટાફ આવ્યો નથી તો 15 મિનિટ હજુ વધારે રાહ જોવી પડશે. ફાઇનલી આપણું ચેકિંગ ને બધું કામ પૂરું થઈ ગયું છે અને બેગો અંદર જતી રહી છે ને હવે અમે લોકો ગેટ પર જઈએ છીએ. હું ને તે તો પ્લેનમાં હવે બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે એટલે બધું હવે અંદર જઈએ. 27 છે પાછળ. सिग्नल मारने का संकेत बंद कर दिया गया है. आपकी सुरक्षा को ध्यान में रखते हुए आपसे निकलने के बेहतर समय अपनी सीट बेल्ट रहे. इसके लिए आप सीट पॉकेट में रखे गए सूचना कार्ड और फ्लाइट पत्रिका namaste.ai में उपलब्ध QR कोड को स्कैन कर सकते हैं या byot.airina.com पर लॉग ऑन भी कर सकते हैं. किसी भी प्रकार की सहायता के लिए हमारे क्रू से संपर्क करें. धन्यवाद. Dear guests, to make your travel experience even more enjoyable, you can access Vista Stream on your personal Wi-Fi-enabled device by scanning the QR code available in the information card in your seat pocket. એ લોકોએ મિલ સર્વ કરી દીધું છે ને તે જોવે છે કે એમાં શું છે ને મફિન્સ જોઈને ખુશ થાય છે. મિલમાં એક રોલ છે અને એક મફિન છે. સેજ વાળી દે. ગરમ છે રાખી દે પછી ખાજે.
લાગશે તો પછી ખાવા થશે. ખાવામાં ટેસ્ટ કઈ છે, કેવું છે? નો ભાઈ હે આજે વાદળા બહુ જ છે તો અહીંયાથી મસ્ત દેખાય છે. ફાઇનલી જો બોમ્બે પહોંચી ગયા છીએ અને હવે થોડી વારમાં લેન્ડ થવાની તૈયારીમાં. બોમ્બે એરપોર્ટ પર પહોંચી ગયા છીએ અને હજુ તો 7:30 જ વાગ્યા છે અને અમારી ફ્લાઇટ અહીંયાથી રાતના 1:10ની છે. તો આપણી પાસે 5-5.5 કલાક જેવો ટાઈમ છે તો ફટાફટ હવે ઇમિગ્રેશનનું ને એ બધું કામ પતાવી લઈએ અને પછી જમી લઈએ. આગળ તો જો અમારું ઇમિગ્રેશનનું ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હજુ 10:30 જ વાગ્યા છે અને અમારી ફ્લાઇટ અહીંયાથી 1:10 વાગ્યાની છે અને જમવાનું ને બધું કામ પૂરું થઈ ગયું છે. તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અને આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.